નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો ઈ નિર્માણ કાર્ડ કઢાવવામાં આવે છે, તો મિત્રો આ ઈ નિર્માણ કાર્ડના ફાયદા શું છે, ઈ નિર્માણ કાર્ડ શું છે, તેના ફાયદા શું છે, તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। મિત્રો, આ એક કાર્ડ તમે કઢાવશો બરોબર, એક કાર્ડના મિત્રો ફાયદા અનેક છે બરોબર। એટલે કે મિત્રો આ એક કાર્ડ તમે કઢાવશો એટલે ઘણી બધી યોજનાનો તમે લાભ લઈ શકશો। તો મિત્રો કઈ કઈ યોજનાના લાભ લઈ શકો છો, કેવા કેવા ફાયદા થાય છે, કેટલી સહાય મળવાપાત્ર રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને આપણે બનાવેલા છે, તો મિત્રો તેની અંદર જોઈન થવું હોય તો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। અને મિત્રો આ ઈ નિર્માણ કાર્ડની વધુ માહિતી માટે તમે આપણી વેબસાઇટને પણ વિઝિટ કરી શકો છો, જેનું નામ છે sarkariknowledge.in। તમારે કોઈ પણ જગ્યાએ ગૂગલની અંદર સર્ચ કરવાનું છે, અથવા તો મિત્રો ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાનું છે sarkariknowledge.in બરોબર। એટલે મિત્રો આપણે સૌથી પહેલાં જ વેબસાઇટ આવી જશે। તો મિત્રો વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ આ યોજના શું છે અને શા માટે શરૂ કરવામાં આવેલી છે। ગુજરાત સરકાર એક નવો કાર્યક્રમ રજૂ કર્યો છે, જે લાભાર્થીને ઓળખ માટે શ્રમયોગીઓને ઈ નિર્માણ કાર્ડ પ્રદાન કરે છે। આ કાર્ડ તેમને ગુજરાત બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો મેળવવાની પરવાનગી આપે છે। ભૂતકાળમાં શ્રમયોગીઓ ઓળખ માટે લાલ કાર્ડ મેળવતા હતા, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને હવે ઈ નિર્માણ કાર્ડ મિત્રો આપવામાં આવે છે, જે સ્માર્ટ કાર્ડ જેવું હોય છે, અને તેની અંદર મિત્રો લાભાર્થીનો ફોટો હોય છે બરોબર। આ કાર્ડની અંદર લાભાર્થીનો ફોટો હોય છે, એટલે કે ફોટાવાળું આઈડી કાર્ડ આપવામાં આવે છે। આ કાર્ડ વિવિધ સરકારી યોજનાઓ માટે અથવા તો કાર્યક્રમની ઓળખ તરીકે કામ કરે છે, અને વ્યક્તિઓને શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ તરફથી સહાય મેળવવાની મંજૂરી આપે છે, અને તે એક આવશ્યક દસ્તાવેજ છે જે પ્રાપ્ત કરવાની ઓળખની ચકાસણી કરે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન બોર્ડ મજૂરોને ટેકો આપવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ઓફર કરે છે। આ યોજનાઓ કોઈપણ મજૂર દ્વારા ઈ નિર્માણ કાર્ડ દ્વારા સરળતાથી એક્સપ્રેસ કરી શકાય છે, એટલે કે મેળવી શકાય છે, જે ઉપલબ્ધ નાણાકીય સહાયની વિગતો પ્રદાન કરે છે। તો મિત્રો આ હતી ઈ નિર્માણ કાર્ડની અમુક અગત્યની માહિતી। હવે આપણે વિગતવાર આ કાર્ડ કેવી રીતે બનાવવું, આ કાર્ડમાં લાભ શું થાય છે, એટલે કે ફાયદા શું થાય છે, કેટલી સહાય મળે છે બરોબર, તો તેની અંદર સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો મિત્રો આ કાર્ડ વિશે આપણે વિગતવાર વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો આપણે ઈ નિર્માણ કાર્ડના લાભ જોઈએ બરોબર, એટલે કે કેટલી સહાય મળવાપાત્ર છે। તો મિત્રો ઘણી બધી તમને સહાય મળવાપાત્ર છે। શિક્ષણ સહાય યોજના છે, ત્યારબાદ મિત્રો શ્રમિક અન્નપૂર્ણાની અંદર, ત્યારબાદ આવાસ યોજનાની અંદર, ત્યારબાદ મિત્રો વ્યવસાયિક રોગોમાં સહાય આપવામાં આવે છે, પ્રસ્તુત સહાય આપવામાં આવે છે, આરોગ્ય તપાસની અંદર સહાય આપવામાં આવે છે, ત્યારબાદ મિત્રો સબસિડી સ્કીમ આપવામાં આવે છે, ભાગ્યલક્ષ્મી બોન્ડની યોજના છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આકસ્મિક મૃત્યુ થાય બરોબર, તો પણ મિત્રો તમને સહાય આપવામાં આવે છે, અને ત્યારબાદ મિત્રો અંત્યેષ્ટિ યોજના પણ મિત્રો અહીંયા આપવામાં આવે છે। તો મિત્રો વિગતવાર કેટલી સહાય મળે છે બરોબર, તો તેની વિશે આપણે જાણીએ। તો સૌથી પહેલાં મિત્રો શિક્ષણ યોજનાની અંદર વાત કરીએ તો 500 થી 40,000 સુધી બાળકોને શિક્ષણ સહાય આપવામાં આવે છે, જે પરિવારના 2 બાળકોની મર્યાદામાં આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો શ્રમિક અન્નપૂર્ણા યોજના, તો તેની અંદર વાત કરીએ તો શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આવાસ યોજનાની અંદર વાત કરીએ તો શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે બાંધકામ માટે 1,60,000ની સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વ્યાવસાયિક રોગોમાં સહાય, તો તેની અંદર પણ સહાય આપવામાં આવે છે। તમને કોઈ પણ રોગ થયો હોય તો પણ મિત્રો તમને સહાય આપવામાં આવે છે, જે મિત્રો કોઈના વ્યવસાય સંબંધિત રોગની સારવાર માટે 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો પ્રસ્તુતિ સહાય યોજના, તેની અંદર વાત કરીએ તો નોંધાયેલા મહિલા કામદારોને ₹27,500ની પ્રસ્તુત સહાય આપવામાં આવે છે, 2 પ્રસ્તુતિની મર્યાદાની અંદર આપવામાં આવે છે। ત્યારબાદ આરોગ્ય તપાસની અંદર વાત કરીએ તો ધન્વંતરી રથ દ્વારા કામદારોની મફત આરોગ્ય તપાસ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો સબસિડી સ્કીમની અંદર વાત કરીએ તો હાઉસિંગ સબસિડી સ્કીમ હેઠળ 1 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાની અંદર વાત કરીએ તો પુત્રીના નામે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ 25,000ના બોન્ડ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આકસ્મિક મૃત્યુ થાય બરોબર, તો પણ તમને સહાય આપવામાં આવે છે, જે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં 3 લાખની સહાય આપવામાં આવે છે। અને ત્યારબાદ મિત્રો અંત્યેષ્ટિ યોજના હેઠળ પણ સહાય આપવામાં આવે છે, જે 7,000ની સહાય આપવામાં આવે છે। 7,000 જે છે તે મિત્રો મરણોત્તર વારસાદારોને અંત્યેષ્ટિ અનુદાન આપવામાં આવે છે। તો મિત્રો આ હતી ઈ નિર્માણ કાર્ડની સહાય બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ
આગળ વાત કરીએ તો મિત્રો આ ઈ નિર્માણ કાર્ડ કોણ કોણ કઢાવી શકે છે, બરોબર. તો તેની અંદર વાત કરીએ આ ઈ નિર્માણ કાર્ડ કોણ કોણ બનાવી શકે છે. તો મિત્રો ઈ નિર્માણ કાર્ડ જે છે તે શણતર કામ કરતા કારીગરો, ત્યારબાદ કડિયા, ત્યારબાદ સુથાર, લુહાર, વેલ્ડર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો શણતરના પાયાનું ખોદકામ કરનાર. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઈંટ, માટી કે સામાન ઉપાડ કામ. ત્યારબાદ મિત્રો ધાબા ભરવાનું કામ, સિમેન્ટ રેતી બનાવનાર. ત્યારબાદ ટાઇલ્સ ઘસાઈ કામ. ત્યારબાદ માર્બલ ટાઇલ્સ ફિટિંગ કામ. ત્યારબાદ ચૂનો લગાવનાર. તો મિત્રો આ તમામ કારીગરો જે છે તે મિત્રો 39 પ્રકારના કારીગરો છે અલગ અલગ, જે મિત્રો ઘર બનાવવા માટે અથવા તો મકાન બનાવવા માટે જેટલા કારીગરોનો ઉપયોગ થાય છે અલગ અલગ, બરોબર. તો મિત્રો તે તમામ જે મિત્રો છે તે કારીગરો છે તે મિત્રો ઈ નિર્માણ કાર્ડ મેળવી શકે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટેના જરૂરી દસ્તાવેજો એટલે કે જરૂરી ડોક્યુમેન્ટો. ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં એક આધાર કાર્ડ, જે મિત્રો અરજી કરે છે, બરોબર, એટલે કે અરજદારનું આધાર કાર્ડ. ત્યારબાદ ઉંમરનો પુરાવો હોવો જરૂરી છે, બરોબર. ઉંમરના પુરાવા તરીકે મિત્રો જન્મ તારીખનું પ્રમાણપત્ર ચાલશે અને એલસી ચાલશે, બરોબર, અથવા તો અન્ય કોઈ પણ કાર્ડ ચાલશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારી પાસે હોવો જરૂરી છે. ત્યારબાદ મિત્રો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ. ત્યારબાદ મિત્રો આવક નિવેદનની નકલ એટલે કે આવકનો દાખલો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછા 90 દિવસ કર્મચારીએ કામ કરેલું હોવું જોઈએ તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો તમારું પ્રમાણપત્ર, વ્યવસાય પ્રમાણપત્ર, બરોબર. ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે અને જો ઈમેલ એડ્રેસ હોય તો જ મિત્રો તમારે અહીંયા હાજર કરવાનું રહેશે, અન્યથા ન હોય તો મિત્રો પણ ચાલશે. મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા ફરજિયાત છે, બરોબર. આટલા ડોક્યુમેન્ટ હશે તો તમે આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકશો, બરોબર. ઈ નિર્માણ કાર્ડ માટે તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઈ નિર્માણ કાર્ડ તમારે કેવી રીતે અરજી કરવી, બરોબર, ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું, તો તેની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટમાં જવાનું છે. સત્તાવાર વેબસાઇટ મિત્રો તમારી રહેશે ઈ નિર્માણ bocw.gujarat.gov.in, બરોબર. આ વેબસાઇટ તમારે ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ મિત્રો તમારે આગળ શહેરી સ્તરના અરજદાર હોય, બરોબર, તો CSC કેન્દ્ર એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે, બરોબર, નોંધણી કરાવી શકે છે અને મિત્રો ઈ નિર્માણ કાર્ડ મેળવી શકે છે. સૌથી પહેલાં મિત્રો તમે આ વેબસાઇટમાંથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો, બરોબર. અને ત્યારબાદ મિત્રો તમે જો શહેરી સ્તરના અરજદાર હોય, બરોબર, તો CSC કેન્દ્રની અંદર જઈને પણ અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગ્રામ્ય સ્તરના અરજદાર ઈ વિલેજ સેન્ટરમાંથી પણ અરજી કરી શકે છે, જે VCE વિનાના ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કરી શકે છે. ત્યારબાદ મિત્રો જો તમારી પાસે સ્માર્ટફોન હોય, બરોબર, તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી પણ મિત્રો ઈ નિર્માણની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે ઈ નિર્માણ કાર્ડ માટે નોંધણી કરાવી શકો છો અને ઈ નિર્માણ કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો. તો મિત્રો આવી રીતે તમે ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી કર્યા પછી તમારે શું કરવાનું રહેશે. જો તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી છે, બરોબર, તો તમારે શું કરવાનું રહેશે, તો તેની અંદર વાત કરીએ તો મોબાઈલ એપ્લિકેશન પર સાઇનઅપ કર્યા પછી ઈ નિર્માણ કાર્ડ અપલોડ કર્યા પછી અરજદારે દસ્તાવેજને પ્રમાણિત કરવા માટે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લેવી આવશ્યક છે, બરોબર. જો તમે ઘરે બેઠા ફોર્મ ભર્યું હોય તો તમારે ફોર્મ ભર્યા પછી તમારે CSC કેન્દ્રની મુલાકાત લેવી આવશ્યક છે. ત્યારબાદ એકવાર તમારા દસ્તાવેજની ચકાસણી થઈ ગયા પછી તેનું મૂલ્યાંકન તમારા જિલ્લા કક્ષાની ઓફિસમાં કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ લેવલ ઓફિસ તમારું ઈ નિર્માણ કાર્ડ ડાઉનલોડ થાય તે પહેલાંની ચકાસણી કરશે. એકવાર ચકાસણી પૂર્ણ થઈ ગયા પછી તેમણે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર એક SMS આવશે એટલે કે OTP આવશે. ત્યાર પછી મિત્રો ઉમેદવારે ઈ નિર્માણ કાર્ડ મેળવવા માટે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લેવી આવશ્યક છે, બરોબર. એટલે કે ઈ નિર્માણ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લેવી આવશ્યક છે. CSC કેન્દ્ર એટલે કે મિત્રો કોમન સર્વિસ સેન્ટર, જે તમારી નજીકમાં આજુબાજુમાં આવેલું હોય ત્યાં તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો. તો મિત્રો આ હતી ઈ નિર્માણ કાર્ડની સંપૂર્ણ માહિતી. હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.